આમ તો વેકેશનનો સમય ચાલે છે, પરંતુ વેકેશનની સાથે રિઝલ્ટનો પણ સમય ચાલી રહ્યો છે. વારાફરતી આ બધા જ ફિલ્ડના રિઝલ્ટ આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ જે બીએસસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે બીએસસી લાસ્ટ યરની એક્ઝામ લેવાની હતી એનું રિઝલ્ટ પણ આવ્યું છે, કે જેમાં નવયુગના સિતારાઓ જે છે ચમક્યા છે. કારણ કે નવયુગ બીએસસીનું રિઝલ્ટ આપણે એની ઝળહળતું રિઝલ્ટ જે છે આવ્યું છે એની જ વાત કરી રહ્યા છે. ત્યારે નવયુગના બે વિદ્યાર્થીનીઓ જે છે એ જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય આવ્યા છે, કે જેમના સાથે આજે આપણે વાતચીત કરવાના છીએ. મોરબી અપડેટ ને એજ્યુકેશનલ પ્રમોશનલ શોમાં હું છું, તો મારી સાથે ડૉક્ટર એન્કર અમીશા રાજ અને બંને વિદ્યાર્થીનીઓ, બંને કહી શકીએ કે વુમન એમ્પાવરમેન્ટ, ફિમેલ જે અત્યારે બધા ક્ષેત્રમાં આગળ વધી રહી છે, એ રીતના એજ્યુકેશનમાં પણ મહિલાઓ જે છે આગળ આવી રહી છે. પ્રથમ અને દ્વિતીય, પ્રથમ કોનો નંબર છે? મારો છે. અને દ્વિતીય તમારો. તમારા બંનેના નામ એકવાર કહી દો. મારું નામ છે ગામી અપેક્ષા. અપેક્ષા. વસિયાણી અંજલિ. અંજલિ. ઓકે, સો અપેક્ષા અને અંજલિ કે જે ફર્સ્ટ અને સેકન્ડ સમગ્ર જિલ્લામાં લઈને આવ્યા છે. પહેલો તો એ સવાલ પૂછીશ કે તમને કેવું ફીલ થાય છે આખા જિલ્લામાં પહેલો નંબર? કેવું ફીલ થાય? રિઝલ્ટ આવ્યું ત્યારે તો અમે છે ને આમ આશ્ચર્ય થઈ ગયા હતા કે ઓહો ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ હવે આવી ગયા છે. અને જે મારો ટોટલ છે એ 550માંથી 531 છે. ઓકે, અને તમને કેવું ફીલ થયું? 530 550માંથી આવ્યા એટલે ખબર નહોતી પહેલાં કે ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ આવશું, પણ આવ્યા એટલે 531 અને 530 એક જ માર્કના ડિફરન્સમાં પહેલો અને બીજો, મતલબ કોમ્પિટિશન પણ તમે જોઈ શકો છો. ઓકે, આટલી બધી મહેનત તમને જે કોલેજ દ્વારા કરવામાં આવી છે, કે જેના પરિણામ સ્વરૂપે તમે સમગ્ર જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય નંબર જે છે આવ્યો છે, ત્યારે કોલેજમાં તમને એવું તો શું ભણાવતા કે જે બીજે ક્યાંય જ નથી ભણાવવામાં આવ્યું, અને તમને બંનેને એટલું સરસ ગાઈડન્સ મળ્યું છે કે તમારો નંબર આગળ આવ્યો છે અને તમને આટલા સુંદર માર્ક્સ આવ્યા છે? સૌથી પહેલાં તો મારે આ જે રિઝલ્ટ આવ્યું છે એના હું આભાર માનું તો અમારા જે પ્રેસિડેન્ટ છે પીડી કાંઝિયા સરનો, એનો આભાર માનવા માગું છું. અને નેક્સ્ટ કે અમારા પ્રિન્સિપલ અને જે અમારા સ્ટાફના ફેકલ્ટી હોય છે, એ લોકોએ અમને ઘણો બધો સપોર્ટ કર્યો છે. અને જે અમને રીતે ટીચ કરતા ભણાવવામાં, હા એ બધું છે ને પ્રેક્ટિકલ બેઝ કરાવતા, અને એની અંદર જે અમને એક્ઝામ્પલ ને એ બધું આપતા, એનાથી અમને ક્લાસમાં બધું જે ટીચ કરાવ્યું હોય એ અમને યાદ રહી જતું. પ્રેક્ટિકલ નોલેજ મતલબ એ રીતના તમને આપવામાં આવતું તમારા ક્લાસમાં જ ડ્યુરિંગ ધ લેક્ચર, કે તમારે એક્સ્ટ્રા એફર્ટ લઈને એને યાદ રાખવાની જરૂર ના પડે, તમને ત્યાં ને ત્યાં જ બધું યાદ રહી જાય. તમને કેવું, મતલબ તમારો ઓલ ઓવર એક્સપિરિયન્સ કોલેજમાં કેવો રહ્યો? કોલેજમાં તો સારો રહ્યો. સ્ટાફ ને પ્રોફેસર પણ સારા એવા સપોર્ટિવ હતા. હારે ઇન્ટરનલ એક્ઝામ બી લેતા, એટલે એનાથી અમને ક્યાં ભૂલ પડે છે, ક્યાં તકલીફ છે એની પણ ખબર પડતી. ઇન્ટરનલ એક્ઝામમાં જેટલી બધી મતલબ એનો મારો ચલાવી દેવામાં આવે કે જ્યારે ફાઇનલ એક્ઝામ આવે ત્યારે એક્ઝામનો મતલબ ડર જ ના રહ્યો હોય. બિલકુલ રાઈટ. સો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થતું હશે કે સમગ્ર જિલ્લા પ્રથમ દ્વિતીય આવું હોય તો તમારે તો બહુ મોટા કોચિંગ સેન્ટરમાં આઉટ ઓફ મોરબી જવું પડે અને બહુ મોટી ફીસ તમારે પે કરીને ત્યાંથી કોચિંગ લેવું પડે. તો ત્યારે નવયુગના જ વિદ્યાર્થીઓ અત્યારે આટલું સુંદર રિઝલ્ટ લઈ આવ્યા છે, ત્યારે જેટલા પણ વિદ્યાર્થીઓ વિચારી રહ્યા છે કે અમારે આટલું સુંદર રિઝલ્ટ માટે બહાર જવું પડશે, તો એ લોકોને તમે શું કહેશો? ના, બહાર જવાની કાંઈ જરૂર નથી. જો આપણે મહેનત કરવાનો એટલો જ એમ હોય કે ના મારે ફર્સ્ટ આવું છે, એમ તો આપણે આવી શકીએ છીએ. અને જે કોલેજે કરાવતા હોય, હા એ ઘરે આવીને એક વખત રિવિઝન કરવાનું, અને જ્યારે ઇન્ટરનલ એક્ઝામ લઈએ છીએ ત્યારે ઇન્ટરનલ એક્ઝામમાં સારી એવી પ્રિપેરેશન કરવાની, એટલે ફાઇનલ એક્ઝામમાં ફિયર રહેતો જ નથી અને ઇઝીલી આપણે એને ફેસ કરી શકીએ છીએ. ઇઝીલી પ્રથમ અને દ્વિતીય જિલ્લાના નંબર જે છે અમે આવી શકીએ છીએ. ઓલ ધ વેરી બેસ્ટ ફોર ફ્યુચર. તમારા ભવિષ્યમાં બહુ સુંદર તમે જે વિચાર્યું છે અને એ તમે અચીવ કરી શકો એ શુભકામનાઓ. થેન્ક યુ. નવયુગ બીએસસીનું આટલું સુંદર પરિણામ આવ્યું છે એ વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી કે જે સમગ્ર જિલ્લામાં પહેલો અને બીજો નંબર, પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે. વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી છે આપણે. ત્યારે બીએસસી ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કહી શકીએ, એટલે પ્રિન્સિપલ જે છે એ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપનું સર મોરબી અપડેટમાં સ્વાગત છે. આટલું સરસ પરિણામ નવયુગના વિદ્યાર્થીઓ લઈને આવ્યા છે, એ પાછળની કી શું છે, એ પાછળની ચાવી શું છે? કીઝ છે કે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો છે પીડી કાંઝિયા સર, તેમના માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપલ શ્રી અને પ્લસ અમારા ટીચિંગ સ્ટાફની મહેનત છે, એ બદલ આભાર છે એનો. અને બીજી વસ્તુ છે કે કોલેજમાં છે એ લોકોને પ્રોવાઈડ થાય છે સ્ટુડન્ટ્સને કે પ્રેક્ટિકલ એક્ઝામિનેશન લેવાય છે, ત્યારે તેના આફ્ટર પ્રેક્ટિકલ માટે અદ્યતન લેબોરેટરીની સુવિધા છે, ક્લાસ વર્ક છે એ લોકોને પ્રોપરલી થાય છે, સેમેસ્ટરની અંદર ઇન્ટરનલ છે 2 વખત એક્ઝામ લેવાય છે, તેના આફ્ટર છે એ સ્ટુડન્ટ્સ છે એ ફાઇનલ એક્ઝામ માટે પ્રિપેર થઈ જાય છે. તો રેગ્યુલર ફેકલ્ટીઝના માર્ગદર્શન નીચે છે આ વસ્તુ છે એ સાબિત થઈ જાય અને સ્ટુડન્ટ છે એ પોતાની મહેનત કરી અને જે આ જે રિઝલ્ટ છે એ અતિ સારું રિઝલ્ટ
લઈ આવી શકે છે. યસ ડેફિનેટલી, મતલબ રેગ્યુલર ઇન્ટરનલ એક્ઝામ જ એટલી લેવાઈ જતી હોય છે, કન્ટિન્યુઅસ પ્રેક્ટિકલ લેક્ચર એટલા લેવાતા હોય છે કે જે પ્રકારે, અને એનું રિઝલ્ટ જ આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે જે સમગ્ર જિલ્લામાં પહેલા બંને નંબર જે છે નવયુગના વિદ્યાર્થીઓ અત્યારે લઈને આવ્યા છે, અને સમગ્ર મહેનત એ બધા જ ટીચિંગ સ્ટાફની કહી શકીએ, એ તમારા બધાનો આભાર માની શકીએ, અલોંગ વિથ દેટ પીડી કાંજીયા સર કે જે આટલું સરસ વિઝન જે બધા વિદ્યાર્થીઓને આપી રહ્યા છે, અને વિઝનથી વિદ્યાર્થીઓ પણ જે છે આગળ વધી રહ્યા છે. ત્યારે નવયુગ કોલેજમાં કઈ રીતના અત્યારે બીએસસીમાં કઈ રીતના ટીચિંગ અપાઈ રહ્યું છે વિશે વાત કરી. એ સિવાય એડમિશન પ્રોસેસ કઈ રીતના થઈ શકવાની છે વિશે જણાવો. અત્યારે હાલમાં એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ જ છે 2024-25ના વર્ષ માટે. એમાં તમને જોઈએ તો અમે છે કોલેજમાં કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને મેથ્સ વિષયમાં છે બીએસસીમાં એડમિશન અત્યારે ચાલુ છે. પ્લસ કોલેજની વાત કરીએ તો કોલેજમાં છે ગર્લ્સ બોયઝ માટે અલગ હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ છે. પ્લસ વિદ્યાર્થીઓને છે મોરબીના ડિસ્ટ્રિક્ટમાં કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી બસની સુવિધા પ્રોવાઈડ કરવામાં આવે છે. પ્લસ એક પીડી કાંજીયા સરના એક સરસ એવા કન્યા કેળવણીના જે હેતુથી જે એક ગયા વર્ષથી જ એટલે કે છેલ્લા 2 વર્ષથી અમારે ત્યાં ચાલુ છે કે જે નવા બસ સ્ટેશનથી કોલેજ સુધી દીકરીઓ માટે ફ્રી બસની સુવિધા છે એ પૂરી પાડવામાં આવે છે. ઓકે સો એ પણ ખૂબ સરસ ઇનિશિયેટિવ આપણે પીડી કાંજીયા સરનું જોઈ શકીએ. નવા બસ સ્ટેન્ડથી ફ્રી બસ હોય છે, નવી કોલેજ સુધી લઈ જવામાં આવતી હોય છે. ક્યાં વાત હે. સો યસ, આ બધી જ જે કહી શકીએ ને કે એજ્યુકેશન સિવાયની ઘણી બધી બાબતો જે છે એ કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ કોલેજમાં ભણવા જાય છે તો એ ખૂબ મેટર કરતી હોય છે. એ ભણવા જાય છે ત્યાંનું વાતાવરણ કેવું છે, કેમ્પસ કેવું છે, હોસ્ટેલની સુવિધા કેવી છે, કોલેજ દૂર છે તો ત્યાંથી જવાની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કેવી છે, તો એ બધી જ માળખા આપણે કહી શકીએ બધા જ માળખામાં ટિકમાર્ક થતું હોય છે ત્યારે એક વિદ્યાર્થી આટલું સુંદર રિઝલ્ટ આવી શકતા હોય છે. આપણે આ વિડીયોને એન્ડ કરીએ પહેલાં કોઈ લાસ્ટ મેસેજ મોરબીના તમામ વિદ્યાર્થીઓ કે જે લોકો એવું વિચારી રહ્યા છે કે અમારે જો મોરબી જિલ્લામાં ટોપ કરવું હશે તો અમારે બહુ મોટી સંસ્થામાં જવું પડશે, મોરબીની બહારે જવું પડશે, કોઈ મોટા એવા સેન્ટરમાં, કોઈ મોટા એવા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં જવું પડશે, તો એ બધા વિદ્યાર્થીઓને તમે શું કહેશો? એક કહી શકાય કે મોરબી જે ડિસ્ટ્રિક્ટમાં છે અમારા સ્ટુડન્ટ્સ છે એ અત્યારે 1st and 2nd રેન્ક ઉપર આવેલા છે. તો એ કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જો ટોપ 3 સ્ટુડન્ટ્સ હોય, ટોપ 3 કોલેજીસ બીએસસીની, તો એમાં સૌથી વધારે એડમિશન છે તે અમારે ત્યાં થાય છે. પ્લસ ટોપ 10 સ્ટુડન્ટ્સમાં એવરી યર અમારે ત્યાંથી નિયર અબાઉટ અત્યારે 7 to 8 સ્ટુડન્ટ છે એ ગોલ્ડ મેડલિસ્ટ થઈ ચૂક્યા છે. પ્લસ 100+ સ્ટુડન્ટ છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએસસીમાં ટોપ 10માં અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે. એટલે રિઝલ્ટની દ્રષ્ટિએ તમે જુઓ તો અમે વી આર ધી ફર્સ્ટ. યસ. અને પ્લસ વાત કરીએ કે કોલેજની સુવિધાઓની, તો કોલેજમાં મેં તમને અગાઉ પણ જાણ કરી કે બધી સુવિધા છે પ્રોવાઈડ કરવામાં આવે છે. યસ. સો જે પ્રકારે કોલેજમાં એજ્યુકેશન ચાલી રહ્યું છે કે પછી એ સિવાય કઈ કઈ વસ્તુ મેટર કરતી હોય છે વિદ્યાર્થીઓ માટે બધી જ જાણી. એડમિશન પ્રોસેસ પણ હવે જે છે શરૂ થવાનું છે ગર્લ્સ અને બોયઝ બંને માટે. હા, ગર્લ્સ અને બોયઝ બંને માટે એડમિશન પ્રોસેસ ચાલુ જ છે. ઓકે. સો યસ, જેટલા પણ વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બીએસસીમાં વિચારી રહ્યા છે અને એ લોકો 12th સાયન્સ પછી બીએસસી કરવાનું વિચારી રહ્યા છે, પોતાનું ફ્યુચર, પોતાનું ભવિષ્ય જે છે ઉજળું કરવા માંગતા હોય અને એક સારી એવી એજ્યુકેશન સિસ્ટમનો ભાગ બનવા માંગતા હોય તો ડેફિનેટલી તમે લોકો પણ નવયુગ કોલેજનો આજે સંપર્ક કરો અને એડમિશન આજે જ લો. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડૉક્ટર નેંગા રમીશા રાજ.